નમસ્કાર, હું ઋત્વિજ સોની શરૂ કરીએ ક્રાઇમ શો અપરાધમાં આજના ગુનાહિત દાસ્તાનની। અમદાવાદના ચાંદખેડામાં બે માસૂમ બાળકીઓના મોતે અનેક સવાલ ઊભા કર્યા છે। શું આ ખરેખર ફૂડ પોઈઝનિંગ છે કે પછી દીકરાની ખેવનામાં ખેલાયેલો કોઈ ખતરનાક ખેલ? ડાયરીના રહસ્ય અને ગૂંચવાયેલી મોતની ગુથ્થીનો જોઈએ આ વિશેષ અહેવાલ। खीरू के जहर, બે માસૂમ જીવ, એક ગૂંચવાયેલું રહસ્ય। અમદાવાદનું શાંત ગણાતું ચાંદખેડા વિસ્તાર, આઈઓસી રોડ પર આવેલું મારુતિ પ્લાઝા અને ત્યાં રહેતો પ્રજાપતિ પરિવાર। એક હસતો રમતો પરિવાર અચાનક માતમમાં ફેરવાઈ ગયો। આરોપ છે કે ઘનશ્યામ ડેરીનું ખીરું ખાધા પછી 3 વર્ષની મિષ્ટી અને માત્ર 3 મહિનાની માસૂમ રાહાના જીવ ગયા। પણ શું આ મોત પાછળ ખરેખર ખીરું જવાબદાર છે કે પછી ઘરની 4 દિવાલો વચ્ચે કોઈ ભયાનક સત્ય છુપાયેલું છે? પોલીસ તપાસ શરૂ થઈ અને એક પછી એક કડીઓ જોડાવા લાગી। ડેરીમાંથી સેમ્પલ લેવાયા, પણ ચોંકાવનારી વાત તો એ હતી કે એ જ દિવસે ખીરું લઈ જનારા બીજા કોઈને કશું જ નહોતું થયું। તો પછી આ બે બાળકીઓના શરીરમાં ઝેર ક્યાંથી આવ્યું? તારીખ 5/4/2026 રોજ અકસ્માત મોત ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલી હતી, જેની જાહેરાત છે એ વિમલકુમાર ગૌરીશંકર પ્રજાપતિ નાઓએ કરેલી હતી અને જેમાં તેઓની 5/4/2026 રોજ તેમની જે 3 મહિનાની 3 માસની જે ડોટર છે તેમજ 3 વર્ષની જે ડોટર છે એનું જે મૃત્યુ છે એ જે ઘનશ્યામ ડેરી આવેલી છે આઈઓસી રોડ ઉપર ત્યાંથી ખીરું ખાવાના કારણે થયેલ હોવાના આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવેલી હતી। ડેરીનું ખીરું કે અનાજની દવા? પોલીસને શંકા ગઈ એટલે 3 મહિનાની માસૂમ દીકરીના મૃતદેહને સ્મશાનમાંથી બહાર કાઢવામાં આવ્યો। મેજિસ્ટ્રેટની હાજરીમાં પેનલ પીએમ થયું અને જ્યારે હોસ્પિટલના રિપોર્ટ આવ્યા ત્યારે તપાસની દિશા જ બદલાઈ ગઈ। લોહીના નમૂનામાં મળી આવ્યું એલ્યુમિનિયમ ફોસ્ફેટ। સવાલ એ છે કે આ ઝેરી તત્વ માસૂમના શરીરમાં પહોંચ્યું કેવી રીતે? કેડી હોસ્પિટલથી જે તેના ભોગ બનનાર છે વિમલકુમાર તેમજ તેની જે માતા છે જે મરણ જનાર છે તેની માતા ભાવના, તેમના પણ સેમ્પલો કેડી હોસ્પિટલથી લઈ અને NFSU તરફ મોકલવામાં આવેલા હતા અને જેનો રિપોર્ટ આવતા તેના જે બ્લડ છે તેમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ અને ઝીંકની હાજરી મળી આવેલ છે। આ બાબતે જે આ કયા કારણોસર આની માત્રા વધારે છે તે બાબતે પણ ડૉક્ટરશ્રીનો અભિપ્રાય મેળવી અને આગળની તપાસ ચાલુમાં છે। તપાસ દરમિયાન પોલીસને વિમલના ઘરેથી અનાજમાં નાખવાની ઝેરી દવા સેલ્ફોસની પડીકીઓ મળી। વિમલે કબૂલાત કરી કે તે 27 માર્ચના રોજ રામનગરથી 10 પડીકી લાવ્યો હતો। પણ શું આ 10 માત્ર ઘઉં માટે હતી? આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે માતા ભાવનાની એક ડાયરી પોલીસના હાથે લાગી। ડાયરીમાં છુપાયેલું દીકરાનું વળગણ। પોલીસને જે ડાયરી મળી તેમાં કોઈ કવિતા નહોતી, પણ હતી દીકરાની પ્રાપ્તિ માટેની આંધળી આસ્થા અને માનતાઓ। બીજી દીકરીના જન્મ પહેલા ભાવનાએ ડાયરીમાં લખ્યું હતું કે તેને પુત્ર જોઈએ છે। શું 2 દીકરીઓનો બોજ આ પરિવાર સહન ન કરી શક્યો? શું દીકરાની ચાહતમાં આ માસૂમોની બલી લેવાઈ? ભાવનાની ઘરે તપાસ કરતા ત્યાંથી એક ડાયરી મળી આવેલ છે જેમાં તેણે પુત્ર પ્રાપ્તિ માટેની જે પોતાની ઈચ્છાઓ છે એ લખેલી છે। એક પુત્રી તેને પોતાને ઓલરેડી હતી મિષ્ટી અને બીજી દીકરીનો બી જન્મ થયો છે, એ પહેલાંની ડાયરી છે। એટલે તેમાં એ પોતે લખેલું છે કે ભાઈ મને જો પુત્ર પ્રાપ્તિ થશે તો હું પગે લાગવા જઈશ મંદિરે, એવી અપેક્ષાઓ એણે પોતાની ડાયરી। હવે પોલીસની શંકાની સોય માતા પિતા અને દાદા દાદી પર ટકી છે। પરિવારના નિવેદનોના વિરોધાભાસ છે। સત્ય ઓકાવવા માટે પોલીસ હવે આખા પરિવારનો લાઈ ડિટેક્શન ટેસ્ટ એટલે કે નાર્કો ટેસ્ટ કરાવવાની તૈયારી કરી રહી છે। 25 લોકોના નિવેદન લેવાઈ ગયા છે। મોબાઈલની કોલ ડિટેલ્સ ચેક થઈ રહી છે।
તપાસના મુખ્ય મુદ્દા પર નજર કરીએ તો ડાયરીનું રહસ્ય, સેલ્ફોસ દવા, લાઇટ ડિટેક્શન ટેસ્ટ. હાલ આ દિશામાં પોલીસે તપાસ આરંભી છે. ત્યારે સવાલ એ પણ થાય છે કે શું આ ફૂડ પોઈઝનિંગનું નાટક હતું? શું પોતાની જ દીકરીઓને ઝેર આપીને મોતને ઘાટ ઉતારવામાં આવી? એફએસએલનો અંતિમ રિપોર્ટ આ સનસનીખેજ કેસ પરથી પડદો ઉઠાવશે. પણ એક વાત નક્કી છે, ખાખી હવે પાતાળમાંથી પણ સત્ય શોધી કાઢશે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. સાવધાન, જો તમે અજાણી વ્યક્તિ સાથે દોસ્તી કરી રહ્યા છો તો આ ખબર તમારા માટે ચેતવણી સમાન છે. અમરેલીના રાજુલામાં બાવળની કાંટમાં એક એવી જાળ બિછાવવામાં આવી જેમાં એક નિર્દોષ વ્યક્તિ ફસાઈ ગયો. જુઓ પોલીસના આ ગુપ્ત ઓપરેશને કેવી રીતે હની ટ્રેપના ખેલનો પર્દાફાશ કર્યો. બાવળની કાંટમાં હની ટ્રેપ. ખૂની ખેલ કે હની ટ્રેપ? અમરેલી જિલ્લાનું રાજુલા પંથક અને હિંડોરણા ગામની સુમસામ બાવળની ગાંઠ, જ્યાં પક્ષીઓના કલરવ નહીં પણ એક ગંદુ ષડયંત્ર રચાઈ રહ્યું હતું. એક ઓળખીતા શખ્સે જ મિત્રતાના દાવમાં ફરિયાદીને એવા રસ્તે વાળ્યો જ્યાં મોત અને બદનામીનો ડર તેની રાહ જોઈ રહ્યો હતો. કાવતરા મુજબ ફરિયાદીને બાવળની ઝાડીઓમાં લઈ જવામાં આવ્યો. ત્યાં તેનો પરિચય સમીના નામની મહિલા સાથે કરાવાયો. હજુ તો ફરિયાદી કંઈ સમજે પહેલા જ અચાનક બીજા શખ્સો ત્રાટક્યા. મારપીટ શરૂ થઈ અને પછી શરૂ થયો બ્લેકમેલિંગનો અસલી ખેલ. કે આ ગુનાના કામના જે ફરિયાદી છે, આ ગુનાના કામના એક આરોપીને પહેલેથી જ ઓળખતા હોય. એ આ આરોપીએ અન્ય આરોપીઓ સાથે મળીને એક પૂર્વ આયોજિત કાવતરું રચ્યું છે કે જેની અંદર ફરિયાદીને હિંડોરણા ગામે એક બાવળની કાંટમાં લઈ જઈ ત્યાં એક મહિલા સાથે એનો પરિચય કરાવ્યો છે અને કાવતરા મુજબ દરેક જે અન્ય આરોપી છે તેમણે આ ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો છે, તેમજ તેને ડરાવી ધમકાવી અને આ મહિલા સાથે એક વિડીયો ઉતારી લીધેલ. ઇજ્જતની કિંમત 5 લાખ. પરિચિતોએ હદ તો ત્યારે વટાવી જ્યારે ફરિયાદીનો પેન્ટ ઉતરાવી બળજબરીથી મહિલાને પડખે બેસાડી બીભત્સ વિડીયો શૂટ કર્યો. ગજવામાં રહેલા 1950 રૂપિયા અને મોબાઈલ તો પડાવી લીધા, પણ નસકોરા બોલાવતી માંગણી હતી 5 લાખ રૂપિયાની. જો રૂપિયા ન મળે તો વિડીયો વાયરલ કરી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ. ધમકી એટલે આ જે ફરિયાદી છે તેમને પોતાનું પહેરેલ જે પેન્ટ છે એ નીચે કઢાવી અને એક બીભત્સ વિડીયો ઉતારેલ અને તેને વાયરલ કરવાની ધમકી આપેલ. રૂપિયા 5 લાખ નહીં આપે તો આ જે વિડીયો છે તેને વાયરલ કરી દેશે એ રીતની ધમકી આપેલ. આરોપીઓએ ફરિયાદીને રૂપિયા લેવા ઘરે મોકલ્યો, પણ એ તેમની જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. ફરિયાદી પહોંચ્યો રાજુલા પોલીસ સ્ટેશન. પીઆઈ વિજય કાલોદરાની ટીમે સમય સૂચકતા વાપરી અને ગોઠવી પોલીસની સ્પેશિયલ ટ્રેપ. જેવી ટોળકી રૂપિયા લેવા આવી કે તરત જ ખાખીનો પંજો તેમના પર ત્રાટક્યો. સમીના સેલોત, જીતેન્દ્ર ચૌહાણ, કરણ પટાટ, લખમણ પટાટ, દેસુર પટાટ, આ પાંચેય વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો અને ગણતરીના કલાકોમાં આજ ચારેયને દબોચી લીધા. રાજુલા પોલીસે આ સનસનીખેજ હની ટ્રેપનો પર્દાફાશ કરીને પ્રજાને અપીલ કરી છે કે જો કોઈ પણ વ્યક્તિ આવા કાવતરાનો શિકાર બની રહ્યો હોય તો ડર્યા વગર પોલીસનો સંપર્ક કરે. હાલ તો આરોપીઓ જેલના સળિયા ગણી રહ્યા છે, પણ આ કિસ્સો દરેક માટે એક બોધપાઠ છે કે સોશિયલ મીડિયા કે અજાણ્યા પરિચયમાં તમારી એક નાનકડી ભૂલ તમને કાયમી બદનામીની ખાઈમાં ધકેલી શકે છે. અમરેલીથી રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત? વરાછામાં એક પિતાની ફરિયાદ બાદ પોલીસ એક્શન મોડમાં આવી. 21 ફેબ્રુઆરીથી ગુમ થયેલી માસૂમ દીકરીના અપહરણકર્તાને પકડવા માટે પોલીસે કેવી રીતે જાળ બિછાવી અને કેવી રીતે હેવાનને જેલના સળિયા પાછળ ધકેલ્યો. જુઓ આ સ્પેશિયલ રિપોર્ટ.
ખાખીનો શિકાર, પોક્સોનો પાપી. તારીખ 21 ફેબ્રુઆરી, સુરતનું વરાછા પોલીસ મથક. એક લાચાર પિતા પોતાની વહાલસોઈ દીકરીના અપહરણની ફરિયાદ લઈને પહોંચે છે. શહેરની ભીડમાં એક માસૂમ ક્યાંક ખોવાઈ ગઈ હતી, પણ સત્ય એ હતું કે તેને કોઈની નજર લાગી ગઈ હતી. પોલીસે ગુનો નોંધ્યો અને શરૂ થઈ એક એવા ગુનેગારની શોધ જે કાયદાની નજરોથી બચવા સતત ઠેકાણા બદલી રહ્યો હતો. ફેબ્રુઆરી માસમાં 21 તારીખે એક દીકરીના અપહરણ થવા બાબતની ફરિયાદ તેના પિતાશ્રીએ નોંધાવેલ હતી અને જે બાબતે વરાછા પોલીસે અપહરણની ગુનો નોંધી અને તપાસ હાથ ધરેલી. હીરા ઘસતો અલ્પેશ કેમ બન્યો હવસખોર? પોલીસ માટે આ કેસ માત્ર અપહરણનો ન હતો, પણ એક દીકરીની જિંદગી બચાવવાનો હતો. આરોપી હતો 34 વર્ષીય અલ્પેશ મધુભાઈ ગોહિલ. વ્યવસાય હીરા મજૂરી કરતો આ શખ્સ ખાખીને ચકમો આપવામાં માહેર હતો, પરંતુ વરાછા પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન્સ ઇન્ટેલિજન્સનું એવું ચક્રવ્યૂહ રચ્યું કે અલ્પેશ તેમાં ફસાઈ ગયો. હ્યુમન તેમજ ટેકનિકલ વર્કઆઉટના આધારે વરાછા પીઆઈ તથા તેમની ટીમે આ ગુનાના આરોપી અલ્પેશ મધુભાઈ ગોહિલ નાઓની ધરપકડ કરેલ છે અને સદર ગુનાના કામે અપહરણની સાથે પોક્સોની પણ કલમો એડ કરવામાં આવેલી છે. પોલીસે માત્ર આરોપીને જ નથી દબોચ્યો, પણ સૌથી મોટી રાહતની વાત એ છે કે પીડિત દીકરીને પણ સુરક્ષિત રેસ્ક્યુ કરી લેવામાં આવી. અલ્પેશ પર હવે માત્ર અપહરણ જ નહીં, પરંતુ દુષ્કર્મ અને પોક્સો જેવી ગંભીર કલમો હેઠળ ગાડીઓ કસાયો છે. વરાછા પોલીસની આ ત્વરિત કામગીરીએ ગુનેગારોમાં ફફડાટ અને પ્રજામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ મજબૂત કર્યો છે. સુરત પોલીસની સિંઘમ સ્ટાઇલ કામગીરી. હાલ તો આ પાપી અલ્પેશ પોલીસના સકંજામાં છે અને તેની ઊંડી પૂછપરછ ચાલી રહી છે. કાયદો તેનું કામ કરી રહ્યો છે, પણ સવાલ એ જ છે કે સમાજમાં આવા માનસિક વિકૃત લોકો ક્યાં સુધી માસૂમોને શિકાર બનાવતા રહેશે? સુરત પોલીસે સાબિત કર્યું છે કે ગુનેગાર ગમે તેટલો શાણો હોય, ખાખીના હાથ તેના સુધી પહોંચીને જ રહે છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સસ્તા સોનાની લાલચ અને 61 લાખની છેતરપિંડી. ભુજમાં સોશિયલ મીડિયાના માધ્યમથી વેપારીઓને શિકાર બનાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. ભુજ એલસીબીએ આંતરરાજ્ય ઠગ ગેંગના 2 સાગરીતોને દબોચી 52 લાખની મત્તા રિકવર કરી છે. જુઓ કેવી રીતે રાહુલ સોની બનીને ખેલાયો ઠગાઈનો ખેલ. ફેસબુકનો રાહુલ અને સોનાની જાળ. ચમકતું સોનું, સસ્તો ભાવ અને સોશિયલ મીડિયાની માયાવી જાળ. રાજસ્થાનના એક વેપારીને સસ્તા સોનાના નામે ભુજ બોલાવી 61 લાખનો ચૂનો ચોપડનાર ઠગ ટોળકીનો આખરે ધી એન્ડ આવ્યો છે. ભુજ એલસીબીએ માત્ર આરોપીઓને જેલના સળિયા પાછળ નથી કર્યા, પરંતુ રિકવર કરી છે કચ્છના ઇતિહાસની સૌથી મોટી રકમ. ડિજિટલ શિકાર. રાહુલ સોનીના નામે ફેક આઈડી. મોડસ ઓપરેન્ડી. દુબઈ કનેક્શન અને કસ્ટમ સેટિંગનો પ્લોટ. સને 2024માં આ કામે એક આરોપી છે, એમણે રાહુલ સોની નામે એક ફેસબુકમાં ખોટી આઈડી બનાવી અને એ આઈડી ઉપરથી સસ્તું સોનું આપવાની લાલચના ફોટોગ્રાફ્સ મૂકેલા, જે અન્વયે ફરિયાદી વોટ્સઅપ માધ્યમથી અને ફેસબુક માધ્યમથી આરોપીઓનો સંપર્ક કર્યો અને 2024માં આરોપી ભુજ ખાતે ફરિયાદીને મળેલા અને 2 સોનાના બિસ્કીટ આપી અને 14 લાખ રૂપિયા લઈ એને વિશ્વાસમાં લીધેલો. ખેલ બહુ મોટો હતો. પહેલા વિશ્વાસ જીત્યો અને પછી શરૂ થયો આંગળિયાનો ખેલ. રાજસ્થાનના વેપારી પાસેથી કટકે 75 લાખ રૂપિયા મંગાવાયા, પણ સોનાના નામે હાથમાં આવી માત્ર ઠગાઈ. છેતરપિંડીનો અહેસાસ થતા જ પોલીસનો દરવાજો ખટખટાવ્યો. સને 2024માં અલગ અલગ સમયે કુલ 75 લાખ જેટલા રૂપિયા એમણે આંગળિયા મારફતે મેળવેલા અને આજ દિન સુધી એને સોનું નહીં આપી અને રૂપિયા પણ પરત નહીં કરી કુલે 61 લાખ રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાત કરતા
પોલીસે 2 વ્યક્તિઓને તપાસના અંતે પકડી પાડ્યા છે, જેમાં અનવર હુસેન જત, હાજી વલી મોહમ્મદ કકલ. પોલીસની તપાસમાં સામે આવ્યું કે આ કોઈ સાધારણ ગુનેગારો નથી. આરોપી હાજી વલી કકલ તો લેન્ડ ગ્રેબિંગ અને 307 તેમજ વિશ્વાસઘાતના ગુના જેવી કલમો હેઠળ રીઢો ગુનેગાર છે. ફેક આઈડી બનાવી હાઈટેક ઠગાઈ આચરતી આ ટોળકી પાસેથી 52 લાખ રિકવર કરવા એ પોલીસ માટે મોટી જીત છે. આ જે આરોપી છે એની મોડસ ઓપરેન્ડી ફેક ફેસબુકમાં આઈડી બનાવી સોનાના બિસ્કિટના ફોટોગ્રાફ્સ મૂકી અને કોઈ પણ એની લાલચમાં આવી જઈ અને આનો સંપર્ક કરે તો વોટ્સઅપ કોલના માધ્યમથી સંપર્ક કરે. તેઓને ભુજ ખાતે બોલાવી પ્રથમ એને સાચું સોનાનું બિસ્કિટ બતાવી પૈસા લઈ અને સાચું સોનાનું બિસ્કિટ આપે. બાકીના રૂપિયા એ લોકો આંગળિયા મારફતે લઈ અને પછી એમને કોઈ સોનાનું બિસ્કિટ કે આપતા નતા. કચ્છ પોલીસની લાલ આંખ, રેકોર્ડ બ્રેક 52 લાખની રિકવરી. સોશિયલ મીડિયાની લાલચથી બચો. હાલ તો આ ઠગ ટોળકી પોલીસના સકંજામાં છે, પણ આ કિસ્સો તે તમામ લોકો માટે ચેતવણી છે જેઓ સસ્તા સોનાની લાલચમાં પોતાની આજીવનની કમાણી ગુમાવી બેસે છે. કચ્છ ભુજથી મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી. જૂનાગઢના કેશોદમાં ધોળા દિવસે ગઠિયાઓએ લાખોની રકમ પર હાથ સાફ કર્યો. બેંકમાંથી નીકળેલા યુવકની રેકી કરી ગણતરીની સેકન્ડોમાં જ 1,70,000ની ઉઠાંતરી કરી. ગઠિયાઓ રફુ ચક્કર થઈ ગયા. જુઓ આ સનસનીખેજ રિપોર્ટ. બેંક બહાર વોચ અને મિનિટોમાં ખેલ ખલાસ. શિકારીની નજર અને ગઠિયાનો ખેલ. શિકારીની નજર અને પડવારમાં લાખોની મત્તા પાર. જૂનાગઢના કેશોદમાં ધોળા દિવસે ગઠિયાઓએ એક એવી ઘટનાને અંજામ આપ્યો કે પોલીસ પણ દોડતી થઈ ગઈ. બેંકના દરવાજાથી જ શરૂ થયેલી રેકી સોડાની દુકાને પૂરી થઈ અને એક મધ્યમ વર્ગીય યુવકના 1.70 લાખ રૂપિયા હવામાં ઓગળી ગયા. ગઠિયાઓની આ મોડસ ઓપરેન્ડી જોઈને તમે પણ ચોંકી જશો. ગઠિયા ગેંગનો માસ્ટર પ્લાન. બેંકની અંદરથી જ રેકી શરૂ. મોટી રકમ ઉપાડનાર પર નજર. તક મળતા જ સેકન્ડોમાં ઉઠાંતરી. 1,72,000 રૂપિયા ઉપાડી અને બેંકની બહાર જતા પછી મેં આપણે જે અહીંયા તિલક છે ત્યાં ઠંડુ પીવા માટે ગાડી રોકેલી અને જેવું મેં ઠંડુ પીધું અને ઠંડુ પીતા જ મને એવું જાણ થઈ કે મારી બેગની જે થેલો છે એની 2 ક્લિપ ખુલેલી હતી. એટલે હું જોવા ગયો તા એમાં જોયું તો ચેનને ખુલેલું હતું. એટલી જ વારમાં 3 જણા હતા જે એ પૈસા લઈને જતા રહ્યા. કેટલી રકમ ગઈ છે? 1,70,000 રૂપિયા. ફરિયાદી બલભદ્રસિંહ હજુ તો સોડાના ઘૂંટણા ભરી રહ્યા હતા. ત્યાં જ પાછળથી આવેલા બાઇક સવારોએ કરામત બતાવી દીધી. બાઇકની સાઈડ બેગની ચેન ખોલી રોકડ કાઢી અને ગણતરીની સેકન્ડોમાં જૂનાગઢ તરફ નાસી છૂટ્યા. ઘટનાની જાણ થતાં જ કેશોદ પોલીસ હરકતમાં આવી અને શરૂ થયું ઓપરેશન ગઠિયા. પૈસા ડિક્કીમાં રાખેલા, જે ડિક્કીમાંથી 1,70,000ની ઉઠાંતરી કરી અને એક બાઇક ઉપર ઈસમો આવેલા, 2 ઈસમ હતા અને એક સગીર બાળક, એ લોકો સાથે આવી અને એ લોકો ઉઠાંતરી કરીને નાસી ગયેલા. પોલીસ માટે આ એક ચેલેન્જ હતી. સીસીટીવી ફૂટેજ ફંફોસાયા અને ટેકનિકલ સર્વેલન્સની જાળ બિછાવવામાં આવી. કેશોદ પોલીસની સાથે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ અને રાજકોટ પોલીસ પણ એક્ટિવ થઈ. તપાસના તાર જેતપુર તરફ લંબાયા અને આખરે ખાખીની પકડમાં આવ્યો મધ્યપ્રદેશનો રીઢો ગુનેગાર. ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરીએ તેમજ તેઓને હકીકત મળી કે તેઓ આરોપી જેતપુર બાજુ નાસેલા છે. જેથી કરીને જેતપુર પોલીસ તેમજ ત્યાંની ક્રાઇમ બ્રાન્ચનો પણ ઉપયોગ કરી અને ઉપરોક્ત આરોપીઓને પૈકી એક આરોપી હિમાંશુ ઉર્ફે લાલુ ઉમેરસિંહ છાયલ, જે કડિયાસાસી એમપીના છે, રહીશ છે, જેઓને પકડી પાડેલ છે. આરોપીઓનું ગુનાહિત ઇતિહાસ. એમપીની કડિયાસાસી ગેંગનો સાગરીત. અમદાવાદ રૂરલમાં પણ નોંધાયા છે ગુના. બેંક બહાર રેકી કરવાના નિષ્ણાંત.
એક આરોપી પોલીસના હાથ શું લાગ્યો કે ખુલી તેની ચોરીની મોડસ ઓપરેન્ડી. એટલે એ લોકો નજર ચૂકવીને અને આ રીતે કોઈ પણ રીતે ખાસ કરીને જે લોકો પોતાના પૈસા પોતાની સાથે નહીં અને ક્યાંક અગાઉ એ લોકો રેકી કરતા હોય છે અને રેકી કર્યા પછી જોવે છે કે જો કોઈ વ્યક્તિ મોટી અમાઉન્ટ પૈસા રોકડ ઉપાડી અને કઈ રીતે ડીકીમાં કે રાખતા હોય તો તાત્કાલિક એને પછી ક્યાંક કોઈ પણ જગ્યાએ જે પૈસા લઈ જનાર વ્યક્તિ ઊભી રાખે અને જો કાંઈ થોડી ઘણી કંઈ આડાવડા થાય તો એ દરમિયાન એ લોકો ડીકી ખોલી અને ચોરી કરવાની એમ ધરાવે છે. પોલીસે આરોપી પાસેથી રોકડ અને બાઇક તો રિકવર કરી લીધા, પણ હજુ તેનો સાથીદાર બોબી સાસી ફરાર છે. ખાખીની આ રફતાર આગળ ગઠિયાના મનસૂબા તો ફેલ થયા, પણ આ કિસ્સો બેંકમાંથી નાણાં ઉપાડતા દરેક નાગરિક માટે લાલ બત્તી સમાન છે. જૂનાગઢથી અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી. વધુ કેટલાક રહસ્યો પરથી પડદો ઉચકીશું, ત્યાં સુધી જોતા રહો અપરાધ. હાલ લઈશું એક બ્રેક. સુરતના કાપડ બજારમાં વેપારીઓના કરોડો રૂપિયા ઓહિયા કરી જનાર ઠગો સામે પોલીસે જંગ છેડ્યો છે. સંવાદ સેતુ કાર્યક્રમ બાદ વેપારીઓએ હિંમત દાખવી અને ખુલ્યો છેતરપિંડીનો મોટો પટારો. જુઓ કેવી રીતે એસઆઈટી અને પોલીસની ટીમો ઠગોને પકડવા માટે દેશભરમાં દોડી રહી છે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ખળભળાટ. વિશ્વાસઘાતનો માસ્ટર પ્લાન. સુરત, જેને દેશનું સિલ્ક સિટી કહેવાય છે, જ્યાં કરોડોનો વેપાર માત્ર એક જુબાન અને વિશ્વાસ પર ચાલે છે, પણ આ જ વિશ્વાસના પાયામાં જ્યારે કોઈ લૂણો લગાડે ત્યારે સર્જાય છે એક મોટું ક્રાઇમ નેટવર્ક. લાંબા સમયથી જે વેપારીઓ લૂંટાઈ રહ્યા હતા, જેમના કરોડો રૂપિયા ઠગબાજો ઓહિયા કરી ગયા હતા, એ રહસ્યો પરથી હવે પડદો ઉચકાયો છે. સંવાદ સેતુ, ઠગાઈ સામે હથિયાર. પોલીસ કમિશનરની સૂચના અને સંવાદ સેતુ કાર્યક્રમ, આ એ હથિયાર સાબિત થયું જેણે ઠગબાજોની ઊંઘ ઉડાવી દીધી છે. વેપારીઓએ જ્યારે પોલીસ સામે દિલ ખોલીને વાત કરી ત્યારે સામે આવ્યું એક ભયાનક સત્ય. કેવી રીતે ઠગ ટોળકી વેપારીઓને જાળમાં ફસાવતી હતી. સલાબતપુરા, ઉધના, ગોડાદરા, સારોલી અને ઝોન 1ના કતારગામ અને વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારના જેટલા પણ ટેક્સટાઇલના માર્કેટો છે અને વેપારીઓ છે, એમની સાથે અરાઉન્ડ 200 જેટલા વેપારીઓ સાથે એક સંવાદ સેતુનું આયોજન કરવામાં આવેલું હતું. એમની પાસે ઓપન ફોરમમાં સંવાદમાં એ જાણવા મળ્યું કે એ લોકો કયા કયા પ્રોબ્લેમ વેપારમાં ફેસ કરી રહ્યા છે, વેપાર દરમિયાન કઈ રીતે ચીટિંગ એમની સાથે થાય છે, ચીટિંગ કરનાર વ્યક્તિ આવે તો એ કઈ પ્રકારે બિહેવ કરતા હોય છે, કયા પ્રકારે એ લોકો પોતાના બેંક એકાઉન્ટ્સ અથવા તો બીજી કોઈ ડિટેલ્સ નથી આપતા અને એક વિશ્વાસનો માહોલ ક્રિએટ કરી અને ચીટિંગ કરી જતા હોય છે. 16 FIR, 50 અરજીઓ, કરોડોની ઠગાઈ. સંવાદ સેતુ બાદ જાણે ફરિયાદોનું પૂર આવ્યું છે. માત્ર 2 દિવસમાં છેતરપિંડીના 1-2 નહીં પણ પૂરા 16 ગુનાઓ નોંધાયા છે. આ આંકડો તો માત્ર શરૂઆત છે, કારણ કે હજુ 25થી વધુ અરજીઓ તપાસના દાયરામાં છે. ઠગાઈની રકમ સાંભળીને તમે પણ ચોંકી જશો. એના આધારે અમારી પાસે 45 થી 50 જેટલી અરજીઓ પણ આવી છે, જેમાં 2 દિવસ દરમિયાન અમે 16 જેટલા ગુના ચીટિંગના દાખલ થયા છે, જેમાં 2.5 લાખથી લઈ 25 લાખ, 50 લાખ, 60 લાખ અને 1 કરોડ, 2 કરોડ સુધીના પણ ફ્રોડની કિસ્સા અમારી સામે આવ્યા છે અને પુરાવાના આધારે અમે 16 જેટલી ફરિયાદ પણ ચીટિંગની દાખલ થયેલી છે. ઓપરેશન ક્લીનઅપ. 6 રાજ્યોમાં પોલીસ ત્રાટકશે. હવે વારો છે પોલીસના પ્રહારનો. ડીસીપી કાનન દેસાઈના નેતૃત્વમાં એસઆઈટી એક્શનમાં છે. આ ઠગ ટોળકીના તાર માત્ર સુરત નહીં પણ દેશના ખૂણે ખૂણે ફેલાયેલા છે. ઠગબાજોને પાતાળમાંથી પણ શોધી કાઢવા માટે સુરત પોલીસની 6 ટીમો રવાના થઈ ચૂકી છે. એટલા અલગ અલગ સ્ટેટમાં અમારી પોલીસની ટીમ રવાના થઈ છે આરોપીઓને પકડવા માટે, જેમાં મેઇન છે રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી, ગુડગાંવ, વેસ્ટ બેંગલ, કલકત્તા ખાતે અત્યારે અમારી ટીમ ગયેલી છે. બીજી જે 25 જેવી અરજીઓ છે એનું ઇન્વેસ્ટિગેશન અમારું પ્રાઇમરી ચાલી રહ્યું છે. ઠગબાજો સાવધાન, હવે પાસા પાક્કી. પોલીસનો સંદેશ સ્પષ્ટ છે, કાં તો સુધરી જાઓ કાં તો જેલના સળિયા ગણવા તૈયાર રહો. ઠગાઈ કરનારાઓ વિરુદ્ધ માત્ર ગુના જ નહીં પણ કડક પાસા હેઠળ પણ કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
અત્યારે જે અમે આ સંવાદ સેતુ રચ્યો છે એમાં પણ અમે જેટલા પણ અમારી પાસે પુરાવા પડે છે એના આધારે અમે પાસા પણ કરવાના છીએ અને એની કાર્યવાહી ઓલરેડી અમારી ચાલુ છે. વેપારીઓનો ડર હવે હિંમતમાં બદલાયો છે અને ઠગબાજો માટે સુરત પોલીસે આખરી કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી.